નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોની ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે અરીસા માટે ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, દર્પણમુખ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, ફોકલ પ્લેન અને પેરાએક્સિયલ કિરણોની વ્યાખ્યાની વાત કરીએ. અગાઉ આપણે જોયું કે કોઈ પણ પ્રકારનો અરીસો હોય તો આ અરીસા માટે આપણે અમુક બાબતો વ્યાખ્યાયિત કરવી પડે. અંતરો માપવા માટે સૌપ્રથમ ધ્રુવની વાત આવતી હતી. તો અહીંયા ધ્રુવ કોને કહેવાય? તો આપણે અહીંયા એક એવો અરીસો તમારી સામે રજૂ કરી રહ્યા છીએ જે અંતઃગોળ પ્રકારનો હોય, અને એ અંતઃગોળ પ્રકારના અરીસામાં ધ્રુવ કેવી રીતે વ્યાખ્યાયિત કરવો જોઈએ એની થોડીક અહીંયા સમજ મેળવી. તો ધ્રુવ એટલે ગોળીય અરીસાની સપાટીના મધ્ય બિંદુ પીને અરીસાનો ધ્રુવ કહેવાય છે. હવે સમજો કે ગોળીય સપાટી એટલે કઈ સપાટી? તો કે આ જે છે, આ દેખાય છે, આ ગોળીય સપાટી છે, એનું મધ્ય બિંદુ. હવે એક્ઝેક્ટલી તમે આને જોશો તો આ આમ લાગે છે, બરાબર, પણ આ રીતની દેખાતી સંરચનાને ઉપરથી જોવામાં આવે ટોપ વ્યૂમાંથી તો એ આપણને એક વર્તુળાકાર પણ હશે. એટલે આનું જે સેન્ટર પોઈન્ટ છે એ સેન્ટર પોઈન્ટ આ રીતની ગોઠવણીમાં મૂકીએ સાઈડ વ્યૂની અંદર તો આપણને એ અહીંયા મળે છે, જેને આપણે અરીસાનું ધ્રુવ તરીકે ઓળખીશું. તો અરીસાનો ધ્રુવ એટલે શું? ગોળીય અરીસાની સપાટીના મધ્ય બિંદુ પીને અરીસાનો ધ્રુવ કહે છે. અથવા બીજી રીતે કહેવું હોય તો ગોળીય અરીસાના ભૌમિતિક કેન્દ્રને, ભૌમિતિક કેન્દ્ર પણ એને બોલાય છે, બરાબર, તો એ ધ્રુવ બને છે. પછી જોઈએ આગળ વક્રતા કેન્દ્ર. હવે વક્રતા કેન્દ્ર કોને કહેવું? તો આ અરીસો જે છે એ જે ગોળામાંથી કાપીને લાવવામાં આવેલો હોય એને આપણે એનું વક્રતા કેન્દ્ર કહીશું. એટલે આને આ રીતે તમે સમજી શકો છો કે ધારો કે આપણી જોડે એક ગોળો છે, આ રીતે, અને આમાંથી તમે એનો થોડોક પોર્શન કાપી લો છો, આટલો, તો આટલો જે ભાગ બને છે, બરાબર, એ ભાગ જેમાંથી કાપેલો છે એ ગોળાનું જે કેન્દ્ર છે ને, એ ગોળાનું જે કેન્દ્ર, ધારો કે એનું કેન્દ્ર છે, તો આ કેન્દ્રથી આ જે અંતર બને છે, આ બધા અંતરો, આ બધા અંતરો, આ ગોળાની ત્રિજ્યા કહેવાય. તો ગોળાની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને આપેલ અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય એની વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો વક્રતા કેન્દ્ર એટલે ગોળીય અરીસો જે ગોળાકાર કવચનો ભાગ હોય તે કવચના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. એટલે તમે આને બીજી રીતે વિચારો તો આ રીતે આનું આખું એક ગોળાકાર ભાગ તૈયાર થાય, આખો એક ગોળાકાર ભાગ આ રીતે મળે. તો આનું જે કેન્દ્ર આવે, આ જે અહીંયા સી પોઈન્ટ બતાવેલું છે, આ સી પોઈન્ટ જે છે એ આ અંતર્ગોળ અરીસા માટેનું વક્રતા કેન્દ્ર બન્યું કહેવાય. સારું, મુખ્ય અક્ષ કોને કહેવી? તો મુખ્ય અક્ષ એટલે આજે ધ્રુવ પોઈન્ટ ડિફાઇન કર્યું અને વક્રતા કેન્દ્ર સી ડિફાઇન કર્યું. આ બંને જે છે એને જોડતી એક કાલ્પનિક રેખા વિચારવામાં આવે, આખી રેખા એમાંથી પસાર થતી હોય એવી. તો એ જે કાલ્પનિક રેખા છે આપણે અહીંયા સીપી તરીકે બતાવેલી છે, આ રેખાને આપણે મુખ્ય અક્ષ તરીકે લઈશું, બરાબર. તો આ મુખ્ય અક્ષ બન્યો કહેવાય. સીપીમાંથી પસાર થતી જે રેખા છે, અહીંયા આ રીતની એક રેખા તૈયાર થાય છે, આ જે જઈ રહી છે, આ શું બને છે? મુખ્ય અક્ષ બને છે. એટલે મુખ્ય અક્ષ તો ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એ મુખ્ય અક્ષ તરીકે ઓળખાય છે. આપણે એને અક્ષ પણ કહીએ છીએ, બરાબર. તો આ ત્રીજી વ્યાખ્યા થઈ. હવે દર્પણમુખ કોને કહેવાય?
તો અરીસાની ગોળાકાર ધારના વ્યાસ આ દેખાય છે બરાબર અહીંયા, અને અરીસાનું દર્પણ જે વ્યાસ છે બરાબર, એટલે અહીંયા બીજી રીતે કહેવું હોય તો ગોળાકાર કવચની જીવા, ગોળાકાર કવચ જે તૈયાર થાય છે એની જે જીવા બને એ જીવાને આપણે દર્પણ મુખ તરીકે ઓળખીએ છીએ. એટલે અરીસાની ગોળાકાર ધારના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે. એટલે અહીંયા ક્યુ ડેશ જે છે એ દર્પણ મુખ બને છે બરાબર. ત્યાર પછી પેરેક્સિયલ કિરણો કોને કહેવાય? તો અરીસાના ધ્રુવ પીની નજીક આવતા અહીંયાથી જે નજીકથી પસાર થાય કિરણો, જે આ નજીકથી આ જે કિરણો પસાર થાય છે મુખ્ય અક્ષની નજીકથી, આ મુખ્ય અક્ષ છે એની નજીકથી જે કિરણો પસાર થાય છે, આ બધા કિરણો અહીંયા પેરેક્સિયલ કિરણો તરીકે ઓળખાય છે. એટલે અરીસાના ધ્રુવ પીની નજીક આપાત થયેલા અને મુખ્ય અક્ષ સાથે નાના ખૂણે બનાવેલા કિરણોને પેરેક્સિયલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મુખ્ય કેન્દ્ર. હવે મુખ્ય કેન્દ્ર એટલે એવું કેન્દ્ર કે જ્યાં આ કિરણો છે એ ભેગા થતા હોય એવું અથવા વિકેન્દ્રિત થતા હોય એવું લાગે ત્યાંથી. તો હવે જુઓ, અંતર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર અલગ આવે, બહિર્ગોળ અરીસા માટે અલગ રીતે વિચારવાનું થાય છે. એટલે અહીંયા અંતર્ગોળ અરીસાનો જો હું વિચાર કરતો હોય તો મુખ્ય કેન્દ્ર કેવી રીતે બનશે? તો આ અરીસો છે એની ઉપર આ કિરણો બધા આપાત થતા કિરણો બતાવ્યા છે, અને આપાત થતા કિરણો તમે જોઈ શકો છો કે અહીંથી રિફ્લેક્ટ થઈ પાછું આવે, અહીંથી આવે, અહીંથી આવે, આ બધા ભેગા થઈ અહીંયા એફમાં ભેગા થયા. તો અહીંયા મુખ્ય કેન્દ્ર એટલે શું? તો અંતર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો, આ બધા સમાંતર કિરણો બતાવ્યા છે. મુખ્ય અક્ષને બધા સમાંતર કિરણો છે. આ કિરણો અરીસા પર આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય, અને અહીંયા કેન્દ્રિત થયા, તેને આપણે અંતર્ગોળ અરીસા માટેનું મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખીશું. હવે બહિર્ગોળ અરીસો હોય તો શું થાય છે? તો મિત્રો, બહિર્ગોળ અરીસાની લાક્ષણિકતા થોડીક જુદી પડે છે. કઈ રીતની જુદી પડે છે એ પણ તમે સમજી લેજો કે આ બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસામાં શું થાય છે? કિરણો, બહિર્ગોળ અરીસાની લાક્ષણિકતા જ છે કે એ અપકેન્દ્રિત કરવાનું કામ કરે છે. એટલે કિરણો છે, આજે આયા અહીંયા કિરણો, આપાત થતા કિરણો, એ ભેગા નહીં થવાના, એ બધા છૂટા જ થવાના છે. આ બધા ક્યારેય નહીં મળે આગળ જઈને, આ નહીં મળવાના. તો આની માટે આપણે શું કરીએ છીએ? પાછળ લંબાવીએ છીએ કિરણને. અહીંયાથી જે કિરણ પાછું જાય છે આના આમ લંબાવ્યું, આના આમ લંબાવ્યું, આના આમ લંબાવ્યું, આ બધાના પાછળની સાઈડે લંબાવવામાં આવે છે. અને પાછળની સાઈડે લંબાવતા એ જ્યાં ભેગા થતા હોય એવો ભાસ થાય એવું જે પોઈન્ટ મુખ્ય અક્ષ ઉપર જોવા મળે છે. તો આ જે પોઈન્ટ તૈયાર થયું એને આપણે શું કહીશું? બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર. એટલે અહીંયા અપકેન્દ્રિત થતા હોય એવો શબ્દ વાપરવાનો છે. તો બહિર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષે સમાંતર કિરણો પરાવર્તન પામી તેની મુખ્ય અક્ષ પરના જે બિંદુ પાસેથી અપકેન્દ્રિત થતા હોય તે બિંદુને એ બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. ચલો, આટલી વ્યાખ્યાઓ ક્લિયર થઈ ગઈ. હવે આપણી જોડે એક વક્રતા ત્રિજ્યા, એક કેન્દ્ર લંબાઈ, આ બે વ્યાખ્યાઓ બાકી રહે છે. તો હવે વક્રતા ત્રિજ્યા કોને કહેવાની એ જોઈ લઈએ. તો વક્રતા ત્રિજ્યા એટલે અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર. એટલે અહીંયા આ ધ્રુવ છે, આ વક્રતા કેન્દ્ર છે. તો વક્રતા ત્રિજ્યા એટલે એવું અંતર જે ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું હોય. એટલે વક્રતા ત્રિજ્યાને આપણે આર તરીકે ઓળખીએ છીએ. કેન્દ્ર લંબાઈ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ. મિત્રો, આ બધી વ્યાખ્યાઓ તમારે
યાદ એટલા માટે રાખવી પડશે કે આ જે પોઈન્ટો છે એ ક્યાં મળે, શું કહેવા માગે છે, એ તમને સ્પષ્ટ ખબર હોવી જોઈએ. તો જ આ ચેપ્ટરની અંદર તમે આગળની માહિતીનો ઉપયોગ કરી કંઈક આ અરીસા અને એના માટેના જે મુદ્દાઓ છે એની અંદર શીખી શકો છો. એટલે આ તો બેઝિક બાબતો છે, આગળ આવી પણ ગયેલી છે. આગળના ધોરણોની અંદર આ બધી બાબતો તમે ભણીને આવેલા છો. આ તો અહીંયા પુનરાવર્તન સ્વરૂપે જ આપેલી છે. તો અહીંયા આજે વાત કરી કે વક્રતા ત્રિજ્યા કોને કહેવી, મુખ્ય અક્ષ ઉપર કેન્દ્ર લંબાઈ કેવી રીતે નક્કી કરી શકાય. તો અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને કેન્દ્ર લંબાઈ કહેવાય. અને અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીશું, વક્રતા ત્રિજ્યા. એટલે વક્રતા ત્રિજ્યા એ સીપી બને છે અને વક્રતા મુખ્ય અક્ષ ઉપર કેન્દ્ર લંબાઈ એ એફપી બને છે. તો એફપી અહીંયા કેન્દ્ર લંબાઈ બને છે અને સીપી એ એની વક્રતા ત્રિજ્યા બને છે. તો કેન્દ્ર લંબાઈને આપણે સ્મોલ એફ વડે ડિનોટ કરીએ છીએ, ફોકલ લેન્થ. અંગ્રેજીમાં એને શું કહીએ છીએ, ફોકલ લેન્થ. તો એફ વડે રજૂ કરીએ છીએ એને, બરાબર. તો અહીંયા આ જે છે સીપી એ વક્રતા ત્રિજ્યા બને છે, એ આર વડે ડિનોટ થાય છે અને એફપી એ કેન્દ્ર લંબાઈ બને છે. એટલે બધી જગ્યાએ તમે એમ ના સમજતા કે જ્યાં પણ કિરણો ભેગા થતા હોય કેન્દ્ર લંબાઈ જ હોય. કયા કિરણો? સમાંતર આવતા કિરણો, મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો જે જગ્યાએ પ્રતિબિંબ રચે એ આપણા માટે અહીંયા મુખ્ય કેન્દ્ર બને છે અને મુખ્ય કેન્દ્રથી ધ્રુવ સુધીનું જે અંતર છે એ કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખાય છે. એટલે બધા જ કિરણો કેન્દ્ર લંબાઈ આગળ ભેગા થતા હોય તો ના, જે કિરણો મુખ્ય અક્ષ સમાંતર આવે છે એ જ કિરણો આપણને કેન્દ્ર લંબાઈ ઉપર ભેગા થાય. એટલે જે દૂર મૂકેલી વસ્તુ હોય તો એમાંથી આવતા કિરણો કેવા હોય છે, સમાંતર હોય છે. તો એવા કિરણો જ્યાં ભેગા થાય એ મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા થતા હોય છે અને એટલા માટે એ બિંદુવત પ્રતિબિંબ આપે છે. ઓલરેડી પ્રેક્ટિકલની અંદર આ બધા પ્રયોગો આવે છે, અરીસાના અને લેન્સના બધા. એ વખતે તમારે આ બધી બાબતો શોધવાની આવે છે પ્રેક્ટિકલી. એ તમારે આ ધ્યાન રાખવું જરૂરી છે, બરાબર. જો તમને આ જે વ્યાખ્યાઓ છે એમાં ખબર ના પડતી હોય તો તમને તકલીફ વધારે પડે છે ત્યાં. સારું, હવે આપણે દર્પણમુખ કોને કહેવાય, કોણીય દર્પણમુખ. દર્પણમુખની વાત કરી. હવે રેડિયલ એપાર્ચર કોને કહેવાય, તો અરીસાની વર્તુળાકાર ધાર પરના કોઈપણ બિંદુ સાથે તેના વક્રતા કેન્દ્રને જોડતી રેખાએ મુખ્ય અક્ષ સાથે બનાવેલ કોણને અરીસાનું કોણીય દર્પણમુખ કહે છે. અને આની આકૃતિ પણ તમને અહીંયા નીચે આપેલી છે. દેખાય છે? એ આ વક્રતા કેન્દ્ર છે અને આ અરીસાનું જે છે એ ધાર છે, વર્તુળાકાર ધાર. અને કોઈપણ બિંદુ સાથે તેના વક્રતા કેન્દ્રને જોડતી રેખાએ મુખ્ય અક્ષ સાથે બનાવેલ કોણને અરીસાનું કોણીય દર્પણમુખ કહે છે. એની આકૃતિ તમે આ રીતે જોઈ શકો છો. હવે આ જે કોણીય દર્પણમુખ છે, બરાબર, એની અંદર તમને એમ થાય કે કોઈ પણ બિંદુ લખેલું છે. તો કોઈ પણ બિંદુ એટલે મિત્રો અહીંયા તમે એક્ઝેક્ટલી આ અરીસો તમારે આખે આખો તમે જોશો તો વર્તુળાકાર હશે અને એનાથી આ દાખલા તરીકે એની મુખ્ય અક્ષનું એક પોઈન્ટ છે, કારણ કે અહીંયા મેં અરીસો કેવો બતાવ્યો છે તમને, તમારી સામે આખો વર્તુળ સ્વરૂપે બતાવ્યો છે. તો એની મુખ્ય અક્ષ આ જે લંબ રૂપે હશે, આ જે પોઈન્ટ છે એમાંથી પસાર થતી હશે અને આ સપાટીને, આ સમતલને લંબ રૂપે હશે. તો ત્યાંથી મુખ્ય કેન્દ્ર ઉપરનું કોઈ પોઈન્ટ લઈ લો, એનાથી આગળ જશો એટલે વક્રતા કેન્દ્ર આવશે. તો વક્રતા કેન્દ્રથી માની લો કે આ કોઈ પણ ધાર ઉપર તમે અંતર માપો તો એ અંતરો સરખા જ મળવાના છે અને એ અંતરો જે છે એના દ્વારા જે ખૂણો તૈયાર થાય છે, અહીંયા આ જે ખૂણો બને છે, બરાબર, આ ખૂણો કેવો આવવાનો છે, થીટા, દરેક વખતે સરખો જ આવવાનો છે. એટલે અહીંયા આજે તમને આપેલી બાબતો છે એની અંદર બહુ ક્લિયર કટ સમજ પડે એવી છે કે આ જે ખૂણો બને છે QCP ને દર્પણમુખ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફોકલ પ્લેન કોને કહેવું? ફોકલ પ્લેન, તો ફોકલ પ્લેન એટલે અહીંયા
પ્લેન એટલે સમતલ, આટલી સમજ પડવી જોઈએ. અને ફોકલ એટલે જ્યાં કિરણો ભેગા થતા હોય. હવે આગળ શું કીધું આપણે કે સમાંતર આવતા કિરણો હોય તો એ ક્યાં ભેગા થાય? મુખ્ય કેન્દ્ર ઉપર, બરાબર. પણ કિરણો ધારો કે સમાંતર નથી આવતા, એક્ઝેક્ટલી કિરણો સમાંતર નથી આવતા, પણ કેવા કિરણો છે? થોડાક અહીંયા આકૃતિમાં બતાવેલા છે કે આ કિરણો સમાંતર નથી. આ 3 કિરણો જે છે તમે જોઈ શકો છો કે આ 2 કિરણો એકબીજાને સમાંતર નથી, પેરેલલ નથી. તો આવા કિરણો જે પ્રતિબિંબ રચે છે એ પ્રતિબિંબ કંઈક બિંદુવત નહીં હોય, કોઈ એક પોઈન્ટમાં નહીં સમાતું હોય. એ પ્રતિબિંબ બિંદુવત હશે નહીં. અને આ સ્થિતિમાં આપણે ફોકલ પ્લેનને વ્યાખ્યાયિત કરવો જરૂરી બને છે. જો તમે અનંત અંતરે વસ્તુને મૂકો છો અને પ્રતિબિંબ બિંદુવત મળે છે તો એ મુખ્ય કેન્દ્ર ઉપર જ આવી જશે, બરાબર. હવે બહુ મોટું પ્રતિબિંબ, એમાં પણ આપણે સમજવાની જરૂર છે. પ્રતિબિંબ કે એકદમ બિંદુવત હોય, એકદમ ટપકા સ્વરૂપે, તો મુખ્ય કેન્દ્ર તરીકે બતાવે. પણ થોડું ઘણું મળતું હોય તો મુખ્ય અક્ષથી થોડુંક ઉપર નીચે પણ મળે છે. એટલે અહીંયા સમજવાનું એ છે કે ફોકલ પ્લેન ઉપર પ્રતિબિંબ રચાય છે. ફોકલ પ્લેન એટલે અહીંયા પડદું, બીજી રીતે કહેવું હોય તો, કે જ્યાં આપણે પ્રતિબિંબને જોઈએ છીએ, ઝીલીએ છીએ. તો જો અરીસા પર આપાત થતા પેરેક્સલ કિરણો મુખ્ય અક્ષ સમાંતર ન હોય તો તેઓ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ હોય તેવા સમતલમાંના બિંદુ પાસે કેન્દ્રિત થાય અથવા અપકેન્દ્રિત થતા જણાય, તો તેવા સમતલને ફોકલ પ્લેન કહે છે. અને આકૃતિમાં એ, બી, સી, ડી આ જે છે એ ફોકલ પ્લેન બતાવેલો છે. એટલે ફોકલ પ્લેન આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આ બધી વ્યાખ્યાઓ થઈ જે બેઝિક છે, અરીસા માટેની બેઝિક વ્યાખ્યાઓમાં આપણે એને લઈએ છીએ. તો આ બધી વ્યાખ્યાઓ તમારે સમજીને યાદ રાખવાની છે, બરાબર. હવે 1-2 વખત તમે આને સમજશો એટલે તમને બધી જ વ્યાખ્યાઓ યાદ રહી જશે. તો જુઓ, ધ્રુવ એટલે શું? તો કે અરીસાના સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ કહેવાય. વક્રતા કેન્દ્ર, જેમાંથી અરીસો કાપેલો છે, ગોળી અરીસો, એ ગોળાકાર કવચના કેન્દ્રના. ત્યાર પછી મુખ્ય અક્ષ, તો ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે, દર્પણમુખ. અરીસાની ગોળાકાર ધારના વ્યાસ, એના આપણે દર્પણમુખ કહીશું. પેરેક્સલ કિરણો, અરીસાના ધ્રુવ પીની નજીક આપાત થયેલા અને મુખ્ય અક્ષ સાથે નાના ખૂણે બનાવેલા કિરણોને પેરેક્સલ કિરણો કહીશું. પછી મુખ્ય કેન્દ્ર, અંતર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામી તેનું મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય અને બહિર્ગોળ અરીસો હોય તો અપકેન્દ્રિત થતા હોય એ બિંદુઓને આપણે મુખ્ય કેન્દ્ર તરીકે લઈશું. પછી કેન્દ્ર લંબાઈ, તો કેન્દ્ર લંબાઈ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે. એના પછી વક્રતા ત્રિજ્યા, તો અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર. અને છેલ્લે કોણીય દર્પણમુખ, બરાબર. તો આટલી વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની છે. અને છેલ્લે ફોકલ પ્લેન આવે છે. મિત્રો, હવે આપણે ગોળીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેના સંબંધની વાત કરીએ. હવે જો આ પ્રશ્ન તમારે અભ્યાસક્રમમાંથી તારવવાનો જે છે, તારવણી થિયરિકલ મુદ્દામાંથી નીકાળી દીધેલી છે, પરંતુ આપણે આના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આગળ જતાં. એટલે હવે થોડીક સંરચનાની એ સમજ મેળવી લઈએ કે પ્રતિબિંબ જે રચાતું હોય છે એમાં એફ અને આરનો રિલેશન કેવી રીતે મળે છે, બરાબર. તો આકૃતિની અંદર એક અંતર્ગોળ અરીસો તમને બતાવવામાં આવેલો છે. આ અંતર્ગોળ અરીસાનું જે વક્રતા કેન્દ્ર સી છે અને આના ઉપર આ જે પેરેક્સેલ કિરણ એક આવી રહ્યું છે, સમાંતર કિરણ છે, એ એમ બિંદુ પર આપાત થાય છે. એટલે એમ બિંદુએ કિરણ આપાત થાય છે. હવે આ એમ બિંદુ અને સીને જોડતો રેખાખંડ દોરવામાં આવે તો એ લંબ હશે. કેમ લંબ હશે? તો મિત્રો, આનું કારણ તમારે આ રીતે સમજવાનું છે કે વર્તુળ હોય, એનું કેન્દ્ર છે, ગોળાનું કેન્દ્ર જે હતું એને વક્રતા કેન્દ્ર કીધું હતું. એનાથી કોઈ પણ લાઈન આની ઉપર દોરીએ, કોઈ પણ લાઈન દોરીએ લંબરૂપે જ હશે.
કારણ કે ત્રિજ્યા એ પરિઘ ઉપર જ્યારે લાઈન બનાવે છે એ હંમેશા લંબરૂપે જ હોય છે. એટલે અહીંયા સીથી એમ એ લંબ રેખાખંડ બને અરીસા માટે. સીથી પી એ પણ લંબ રેખાખંડ બને. એટલે અહીંયા CM એ એમ બિંદુ પાસે અરીસાની સપાટીને દોરેલો લંબ બને છે. બરાબર. હવે સમજજો કે તમે અહીંયા થોડીક બાબતો જે આગળ ભણ્યા છો એને એપ્લાય કરી રહ્યા છીએ. તો આગળ શું કીધું? પરાવર્તનના નિયમની અંદર સૌપ્રથમ પરાવર્તનનો નિયમ યાદ કરો કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. I બરાબર R. તો અહીંયા લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એ આપાત કોણ બનશે અને લંબ સાથે બનાવેલો પરાવર્તિત કિરણ દ્વારા બનેલો કોણ એ પરાવર્તન કોણ બનશે. એટલે આ પણ બંને થીટા થીટા થશે. એટલે આના I કહેવાય, આના R કહેવાય. I અને R સરખા હોય એટલે બંનેને થીટા કહી દીધેલા છે. એટલી બાબત ક્લિયર થાય છે. હવે જુઓ, ઝેડ આકારના જે ખૂણાઓ છે એ સરખા હોય તો આખો ખૂણો કેટલો બને? તો કે 2 થીટા. તો એટલો ખૂણો અહીંયા પણ બનવાનો છે. એટલે તમે ખૂણાઓ સમજી લેજો કે આ બે ભેગા થઈ 2 થીટા બન્યો, આ 2 થીટા બન્યો. એટલે ઝેડ આકારના ખૂણાઓ થયા તો 2 થીટા 2 થીટા. બરાબર, જે તમારે સમજવાની જરૂર છે. અને હવે તમારા માટે એકદમ સરળ બની જાય છે. બે ત્રિકોણો લઈ લો. એક ત્રિકોણ CMD લઈ લો. ત્રિકોણ CMD માટે શું મળશે? તો CM અને D છે. તો આ MCD ત્રિકોણની અંદર જે ખૂણો થીટા બને છે અને બીજો ત્રિકોણ લઈશું MFP. એમાં ખૂણો 2 થીટા બને. અહીંયા થીટા ખૂણો બને છે, અહીંયા 2 થીટા ખૂણો બને છે. અને પછી tan થીટાના સૂત્રો વાપરીએ તો આની અંદર બહુ સરળતાથી આપણને એક ઇક્વેશન તૈયાર થઈ ગયેલું જોવા મળે છે. MDCમાં tan થીટા બરાબર MD/CD થાય અને પેલાની અંદર tan 2 થીટા બરાબર MD/FD થાય. હવે જુઓ, થીટા અને tan થીટા લગભગ સરખા બને ક્યારે? હવે આ થોડીક બાબતોની તકલીફ પડે છે છોકરાઓને કે tan થીટા થીટા કેવી રીતે લેવાય. તો રેડિયનની અંદર સાઇન થીટા હોય કે tan થીટા હોય, જો એ નાના હોય તો એના જવાબો થીટા જેટલા થાય છે લગભગ. તો અહીંયા tan થીટાની જગ્યાએ અને tan 2 થીટાની જગ્યાએ આપણે થીટા અને 2 થીટા લઈ લઈએ. બસ હવે અંદર જે બાબતો આપેલી છે એને તમે સરખાવો છો. કઈ? તો કે MD અને CD, MD અને FD. MD તો બંનેના અંદર કોમન છે, થીટા છે 2 થીટા છે. CD અને FD. CD એટલે શું છે? તો CD એ અહીંયા આકૃતિની અંદર જોઈ શકાય છે કે આ જે આકૃતિ છે એની અંદર CD શું દર્શાવે છે? તો CPની ખબર છે, CP શું બતાવે છે? R. તો CD એ C થી D આ DP બાકી રહે છે. હવે DP ઘણા નાના હોય છે તો CD એપ્રોક્સિમેટલી કેટલા લખી શકાય? R જેટલા લખી શકાય. હવે FD અને FP. FP ખબર છે, સ્મોલ f દર્શાવે છે. તો DP નાના હોય તો FD એ F જેટલા થાય. એટલે અહીંયા CD એટલે આપણે R લઈ લઈએ અને FD એટલે F લઈ લઈએ તો આવું મળશે. ટુ થીટા બરાબર MD/F અને થીટા બરાબર MD/R. હવે તમે સરખાઈ દો અથવા કિંમતો મૂકી દો. તો થીટાની જગ્યાએ MD/R લખી દઈએ. અહીંયા થીટાની જગ્યાએ શું લખી દઈએ? tan 2 થીટા છે એની અંદર tan 2 થીટામાં થીટાની જગ્યાએ MD/R લખી દઈએ. તો 2 ગુણ્યા MD/R બરાબર MD/F થાય. હવે સમજી શકાય છે કે F અહીંયા આવતા રહે, R પેલી બાજુમાં જતા રહે અને 2 પણ ભાગાકારમાં આવતા રહે. તો આપણને જે સમીકરણ મેળવવું છે એ સમીકરણ પ્રાપ્ત થશે. F બરાબર R/2. બરાબર. એટલે આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. હવે મેળવવાની રીત તમારે ભૂલી જવાની છે.
તમને ખાલી સમીકરણ યાદ રહેવું જોઈએ. ક્લિયર? તો વક્રતા, ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ હવે સમજી લેજો કે આ જે સમીકરણ છે એ કોઈ પણ પ્રકારનો અરીસો હોય, તમે અંતર્ગોળ અરીસો લો કે બહિર્ગોળ અરીસો લો, બંને માટે સાચું છે. એટલે કોઈ પણ પ્રકારના અરીસા માટે F=R/2 આ જે સમીકરણ છે એ સત્ય છે. હવે અહીંયા અરીસો જેટલી વક્રતા ત્રિજ્યા મોટી હશે એટલી એની કેન્દ્ર લંબાઈ વધુ હશે. આટલું પણ તમને આની ઉપરથી ખબર પડે, અરીસાને જોઈને જ તમને ખબર પડે. હવે હજી ઘણા છોકરાઓને આ બાબત ઉપરથી ખબર પડતી નથી. સમજજો કે તમારી જોડે સમતલ અરીસો છે તો શું થાય? આની વક્રતા છે તો કે વક્રતા જ નથી, વક્ર જ નથી, સમતલ જ છે. તો એનો મતલબ કે આની વક્રતા ત્રિજ્યા ખૂબ મોટી હશે, એટલે આર અનંત થઈ જશે. તો એફ પણ અનંત થઈ જાય. કોના માટે? સમતલ અરીસા માટે. બરાબર? પછી વક્રતા ઉપરથી ખબર પડે કે જેટલો કર્વેચર વધારે હોય એટલી વક્રતા ત્રિજ્યા ઓછી હશે. એટલે હું આવો ગોળો દોરું તો આની અંદર વક્રતા વધારે છે તો ત્રિજ્યા નાની થશે. જેટલી વક્રતા ઓછી, મોટો ગોળો દોરીએ આપણે તો આ જે છે આની વક્રતા ત્રિજ્યા મોટી મળે છે. એટલે વક્રતા જેટલી ઓછી એટલી વક્રતા ત્રિજ્યા વધારે. આ રિલેશન યાદ રાખી લેવાનું છે આમાંથી.